દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપતિ પર મહાભિયોગની કેમ માંગ થઈ રહી છે? દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપતિ યુન વિરુદ્ધના મહાભિયોગની ઓનલાઈન અરજીમાં 8.11 લાખથી વધુ લોકોએ હસ્તાક્ષર કર્યા છે. સંસદની વેબસાઇટ પર 20 જૂનથી જે મહાભિયોગની કાર્યવાહી શરૂ કરી છે. વેબસાઇટ પર લોકો ઓનલાઈન અરજી કરે છે તેમાં ખૂબ જ વિલંબ થતો હોવાની ફરિયાદો પણ ઉઠી છે. 4 કલાક સુધી વેબસાઇટ પર એરર મેસેજ આવતો હતો. 30,000થી વધુ લોકોને વેબસાઇટ ખોલવામાં મુશ્કેલી પડી હતી. આ અંગે દક્ષિણ કોરિયાની સંસદના સ્પીકર વૂ વુન-શિકે વેબસાઇટ પર ટેકનિકલ સમસ્યા ઝડપથી દૂર કરવાનું આશ્વાસન આપ્યું છે. 30 જૂનના રોજ એક નિવેદનમાં સ્પીકર વૂએ અવરોધ માટે માફી માંગી છે અને સંસદ જનતા માટે સંવૈધાનિક અધિકારના રક્ષણ માટે યોગ્ય પગલાં ભરશે. અરજીમાં એવી માંગ કરવામાં આવી છે કે યુએન પદ પર લાયક નથી એવો કાયદો બનાવવો જોઈએ. રાષ્ટ્રપતિ પર ઉત્તર કોરિયા સાથે યુદ્ધ ભડકવાનો આરોપ મૂક્યો છે. જાપાનને નાશ પામેલા ફુકુશીમા પરમાણુ ઉર્જા સંયંત્રને રેડિયોએક્ટિવ પાણી છોડતું અટકાવી શક્યા નહીં. આથી સ્વાસ્થ્ય સંબંધી જોખમ ઊભું પણ થયું છે. યુન 2022માં રાષ્ટ્રપતિ બન્યા પછી તેઓ અલોકપ્રિય રહ્યા છે. દક્ષિણ કોરિયામાં સર્વોચ્ચ રાષ્ટ્રપતિ પદ પર મહાભિયોગ કોઈ નવાઈની વાત નથી. 2004માં રો હ્યુન અને 2017માં પાર્ક ગ્યુ-હાઈ પદ પર ઉતરી જવું પડ્યું હતું. પાર્કને કોર્ટ પદથી હટાવવામાં આવ્યા હતા પરંતુ ત્યાર પછી ફરી પદ સંભાળી લીધું હતું. દક્ષિણ કોરિયાની સંસદમાં 2/3 બહુમતી સાથે રાષ્ટ્રપતિ વિરુદ્ધ મહાભિયોગ લાવી શકાય છે. સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે.